નમસ્કાર મિત્રો, આજે આપણે સમજીએ કે વેટ લોસ પ્રોગ્રામમાં વધુ પડતો સ્ટ્રેસ છે એ કેવી રીતે નેગેટિવ ઇફેક્ટ કરે છે. કોર્ટિસોલ એક પ્રકારનું હોર્મોન છે જે શરીરમાં વધી જવાથી શરીર ફેટ સ્ટોર કરવાનું એટલે કે ચરબીનો સંગ્રહ કરવાનું શરૂ કરે છે, જે તમારી વેટ લોસની પ્રોગ્રેસને ધીમી કરી દે છે. બીજું છે ઇમોશનલ ઇટિંગ એટલે કે ભાવનાત્મક ફૂડ ઇન્ટેક, અને આ દરમિયાન વ્યક્તિ ફક્ત તળેલું, ગળ્યું અને મસાલાવાળું ખાવાનું પસંદ કરે છે. પરિણામે શરીરમાં કેલરી ઇન્ટેક વધી જાય છે અને વજન ઘટાડવું અઘરું બની જાય છે. પછી છે ઊંઘ બગડવી. ઊંઘ બગડવાથી શરીરનું મેટાબોલિઝમ ધીમું પડી જાય છે, જેના લીધે શરીર છે એનર્જી સેવિંગ મોડમાં જતું રહે છે અને સામાન્ય કાર્ય માટે પણ ઓછી એનર્જીનો વપરાશ કરે છે, જેનાથી વજન ઘટાડવું અઘરું થાય છે. પૂરતી ઊંઘ ન મળવાથી શરીરમાં થાક અને આળસ લાગે છે. પરિણામે શરીરની એક્ટિવિટી ઓછી થાય છે અને ભૂખ વધારનાર હોર્મોન વધી જાય છે, જેના લીધે વજન ઘટાડવું અઘરું બને છે. તો આપ પણ જો વજન ઘટાડવા માટેના પ્રયત્નો કરી રહ્યા છો અને તમને પણ આમાંથી કોઈ સમસ્યાનો સામનો થાય છે તો તમે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. અને આવી જ અવનવી માહિતી માટે અને આ આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો સ્વસ્થ રહો, મસ્ત રહો.